ચાલો આવી જાય ભલે હજી લાઈવ થાય બોલાવી લઈએ અમે લૂણી ભાજી વાવી છે બળી ગઈ પાણી નથી રહેતી દ્વારકા નગરપાલિકાએ તો મારા જાણ્યું ખાતર ખેતરા માટી છે પણ પરિસ્થિતિ છે કે પાણી છે પથરાની લોણી ભાજી ઉપર ઊંચી થાય ને એ લોણી ભાજી પછી ખેડૂતો લઈ જાય આવો બોલાવી નંબર હોય છે સંશોધક અમરેશ પુષ્પા 98 એડવોકેટ સાયન્ટિસ્ટ દિનેશ મિથલાણી દ્વારકા અત્યારે હું મારા અમૃત પુસ્તક વિતરણ કેન્દ્ર ઉપર સોમથી શુક્ર સુધી આવ્યો છું 4 અને 004 અમૃત પુષ્પ ગુજરાત રાજ્યમાં બધી જગ્યાએ મથકોથી 200-250 કિલોમીટરમાં અવેલેબલ થઈ ગયું છે આખા ગુજરાત રાજ્યમાં કોઈ એક ભાવનગર સાઈડમાં કોઈ કેન્દ્ર નહોતું અત્યારે મારી સમક્ષ અમૃત પુષ્પ બનાવી શીખી આવેલી વ્યક્તિઓ જેમનું અમૃત પુષ્પ મારા અમૃત પુષ્પ સાથે સરખાવેલ છે પીધું મેં મારું પણ પીધું એમનું બનાવેલ પણ પીધું છે એટલે અપટુડેટ અમૃત પુષ્પ બની ગયું છે અને ખાસ કરીને ભાવનગરની પાસે મહુવામાં એક ભાઈ ગબા મારે છે અને એના ગબાના ઓડિયા નિલેશ દાફાણીના સાથે મેં હાંભળ્યા અને અમૃત પુષ્પ સાથે ચેડા કરવામાં આવે છે ગમે તે વસ્તુ ભેરવે રાખે છે એટલે આવી વ્યક્તિઓ અમારા દ્વારા કોઈ અત્યારે ઓથોરાઇઝ નથી ખામીઓ છે અમૃત પુષ્પ બનાવતા મને 24 વર્ષ લાગ્યા છે મેં બધી ઔષધિઓ 551 ઔષધિનો સ્ટડી કર્યો છે 34 વર્ષમાં વકીલાત સાથે સાથે ત્યારે બે વ્યક્તિ ચારા કરે છે કાકડી ચારો કરે છે અમૃત પુષ્પ મહુવા કેન્દ્ર કરી અને મારા નંબર વાયરલ થાય છે લોકો મને પૂછે છે કે તમે અમૃત પુષ્પ મહુવામાંથી બોલો મેં ભાઈ અમૃત પુષ્પ વૈજ્ઞાનિક જાતે દ્વારકાથી બોલું છું એટલે મારા નામે ખોટી મિસ્ટીપો થાય છે એટલે ભાવનગર જિલ્લામાં એકમાત્ર એ મહુવાથી લોકો ફસાતા હતા અને લોકો ફસાય નહીં ને સાચું અમૃત પુષ્પ મળી રહે અને લોકોનું આરોગ્ય સુધરે એ રીતે હું જોઈ ટકોરા મારી ને ખરેખર જેને અમૃત પુષ્પમાં ઇન્ટરેસ્ટ છે ખરેખર સેવા કરવી છે જ જીવન આખું સમર્પિત કરવું છે એવી વ્યક્તિઓને હું ટકોરા મારી ચેક કરી પછી જેને અમૃત પુષ્પ વિતરક તરીકે જાહેર કરું છું એનું જે ટેસ્ટ છે એ જોઈ લઉં છું અને જે રીતે જેટલા શીશાનું લોકોએ બનાવ્યું હોય પછી એટલા શીશાનું જે બનાવી રાખે ઓછું ભલે બને જે રીતે બનાવીને મારી પાસે ચેક કરાવીને આવ્યા છે એટલે એ જ છે એ જ સિરસ તો એ જ ધારનો માલ મળતો રહે અત્યારે મારી સમક્ષ તમારો કયો જિલ્લો ભાવનગર જિલ્લો ભાવનગર જિલ્લો તમે ક્યાંથી તળાજા આપનું નામ શું અનવરભાઈ અનવરભાઈ ચંદ્રાણી તમારો ફોન નંબર 98 98 55 55 4004 એ અનવરભાઈનો તળાજા ને એમનો ફોન નંબર છે અને એમનું અમૃત પુષ્પ મેં બરાબર ચેક કરેલ છે એટલે લોકોને વિનામૂલ્ય ત્યાંથી મળશે આવો આગળ આવો અનવરભાઈ એક કહેવત છે એક વાક્ય છે ભलाई ઘર તું ચાહતા હૈ ભलाई ઘર તું ચાહતા હૈ તો કર ખિદમત બુजुर्गों की भलाई घर तू चाहता है तो कर खिदमत बुजुर्गों की पलट देती है दुआ रोशन जमीरों की આ વ્યક્તિ નાત જાતના ભેદભાવ વગર દરેક બુઝુર્ગને દરેક યુવાનને દરેક બીમારને અમૃત પુષ્પ વિનામૂલ્યે પૂરું પાડશે બરાબર છે અને આજીવન સેવા કરશો એમને તળાજાથી અમૃત પુષ્પ વિતરક અનવરભાઈને જાહેર કરું છું એટલે બીજા કોણ છે શું નામ તમારું મનસુરભાઈ આખું નામ બોલો મનસુરભાઈ બરકતભાઈ માખાણી બાબરા છો તમે ડિસ્ટ્રિક્ટ અમરેલીમાં કોઈ છે નહીં એટલે તમે બરાબર આવ્યા બાબરા હવે તમારો ફોન નંબર બોલો 94 264 65 તમે અમૃત પુષ્પ બનાવ્યું ચેક કર્યું છે એને બરાબર અપ ટુ ડેટ છે ને તમે તમારા વતનમાંથી વિનામૂલ્યે લોકોની સેવા કરશો આજીવન અને લોકોને આપશો બરાબર છે એટલે અમને પણ અમૃત પુષ્પ વિતરક તરીકે જાહેર કરું છું બીજું કોની બનાવ્યું છે
બે ભેગા છે ભાઈ. તમે બે ભેગા છો અને અમે તમે તો અહીંયાથી ભાઈ. તમારા ભાઈ છે. અમારો ભાઈ એટલે અમૃત પુષ્પ હવે ગુજરાતમાં છેલ્લું બાકી રહેતું સ્ટેશન હતું મારું ભાવનગર જિલ્લો. ભાવનગર જિલ્લો. એટલે એ એરિયામાં 200-250 કિલોમીટરના એરિયામાં લોકોને અમૃત પુષ્પ સહેલાઈથી મળી જાય અને અહીં દ્વારકા સુધી ધક્કો ના થાય. કારણ કે અમારો હેતુ સેવાનો છે. અહીં કોઈના રૂપિયા પડાવવા કે કમાવા નથી. તો હું કહું મારી પાસે લઈ જાઓ, ત્યાંથી ના લેતા. એવું નથી. ત્યાંથી તમને મળતું હોય તો મારે ત્યાં દ્વારકા આવવાનો 400-500-1000 કિલોમીટરનો રસ્તો કાપવો નહીં. એટલે દરેક ક્ષેત્રમાં ગુજરાત રાજ્યમાં મારો આખો ફેલાવાનો જે ધ્યેય હતો એ અત્યારે સિદ્ધ થઈ ગયો છે. ગુજરાતમાં દરેક જગ્યાએ 200-250 કિલોમીટરમાં લોકોને અમૃત પુષ્પ સહેલાઈથી મળી જ જશે હવે. એટલે અમૃત પુષ્પ આખું ગુજરાતમાં છવાઈ ગયું છે. ક્યાંય કોઈ બહાર બીજી જગ્યાએ દ્વારકા ધક્કા ખાવાની જરૂર નથી. આ છતાં ઓરિજિનલ સાયન્ટિસ્ટ હું છું. મારી ઈચ્છા જ હોય કે દિનેશભાઈ પાસે જવું છે, મળવું છે તો વેલકમ. પણ 10:30 થી 12 સુધી હું એપોઇન્ટમેન્ટ આપું છું અને સોમથી શુક્ર વિતરણ કરું છું. અને જે સમય આપું એ સમયે હું દ્વારકા અમૃત પુષ્પ વિતરણ કરું છું. કોઈને ના નથી. અમૃત પુષ્પ લેવા આવેલ વ્યક્તિ અમારી પાસે કદાચ વિના ફાઇલે આવી ગઈ હોય, વિના એપોઇન્ટમેન્ટે આવી ગઈ હોય અને ફાઇલ લઈને આવ્યા હોય, જો સ્ટોક હશે તો આપી દેશું, નહીં તો એપોઇન્ટમેન્ટ જરૂર છે. તમે બધા એપોઇન્ટમેન્ટને ટાઈમ નક્કી કરીને જ્યારે બોલો ક્યારે આપો. તમારી એપોઇન્ટમેન્ટ ક્યારે લે લોકો? એમને ફોન કરે એટલે મને એપોઇન્ટમેન્ટ આપી દઈશું. ફોન ગમે ત્યારે કરે, ગમે ત્યારે ફોન કરે એટલે મને આપી દઈશું. ગમે ત્યારે ફોન કરો, એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે. મારો તો 10:30 થી 12 છે. હું વકીલ છું એટલે મારે પાસે ટાઈમ લિમિટ છે. પણ આ લોકો ગમે ત્યારે ફોન એટેન્ડ ઉપાડશે આપનો અને આપને જે સમય અને સ્થળ આપે એ સ્થળેથી અમૃત પુષ્પ કલેક્ટ કરી લેવું. હા, દરેક અમૃત પુષ્પ લેવા જનારને ખાસ સૂચના છે. ઉનાળો બેસી ગયો છે. દરેક વ્યક્તિએ થર્મોકોલમાં પૂરેપૂરું બરફ ભરી અને સીજીનું મધ લઈ ને વિતરક પાસે જવાનું. ત્યાંથી તમને બોટલનું 25 ml બોટલ આપી દેશે અને સાથે સાથે એક પત્રિકા આપશે. એમાંથી તમારે જે પરેજી પાડવાની છે રૂબરૂ પણ સમજાવશે. ન સમજાય તો મારા યુટ્યુબમાં મારી બધી પરેજીઓ છે જ. એટલે એ રીતે દરેક પેશન્ટે લેવા જનારે દર્દીની ફાઇલ સાથે જવું. બની શકે તો દર્દી હાજર રહી શકતો હોય તો હાજર કરવો. અન્ય ત્યાં દર્દી કેન્સર પેશન્ટ હોય, હાલી ચાલી શકતો ના હોય, એની કોઈ કેપેસિટી ના હોય હાલવાની, તો ફાઇલ સાથે પોતાના પુત્ર યા પુત્રી યા કોઈ સગાને મોકલી આપવા. આ રીતે અમૃત પુષ્પના 2 કેન્દ્ર ખુલી ગયા છે. જય હિન્દ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ.